એડે નારાયણ તણોન જેનર નામ લિયન તે જમરાણા પુર તજે રાઘવ ચરણે રહંત. એમ કહેવાય છે કે અજામેલ એક બ્રાહ્મણ હતો. અજામેલ નામનો એ પૂર્વ જન્મની માલિકો એક સાધુ હતો. એ સાધુ હતો એક સરિતા ગંગાના ઘાટ માટે ઝૂંપડી વાળી રહેતો. ત્યાં એક બીજી બાજુમાં ગુણકા રહેતી, બહુરૂપી બહુ રહેતી. ત્યાં તો હારા હતા માણા આવતા જતા હોય, એનો ધંધો હતો. એટલે સાધુ મનમાં એમને કોઈથી કહ્યું નહોતું, ડૂબાવ્યા નહોતા, એ ત્યાં ગયો નહોતો. પણ એને મનમાં એમ થતું હતું કે આ જીવ કેદી છૂટી, આવા પાપની ભાગીદાર બન્યા ભાઈ. એ મનમાં ઈર્ષાથી રાખતી હતી. એ નહીં, વિકારી દ્રષ્ટિ હતી, વિકારી વિચારો મીડા થવા. એ જન્મ વિયોગ્યો, એ બે ઓફ થઈ ગયા. ગુણકા ઓફ થઈ ગયા, સાધુ ઓફ થઈ ગયા. એ બે નો પાછો એ જ ગામમાં એ જ સરિતાના ઘાટ માટે જન્મ થયો. એ ગણકા હતી એક મુસલમાનને ઘેર જન્મ લીધો, અને સાધુ હતો એની એક બ્રાહ્મણને ઘેર જન્મ લીધો. બે ની નાત જાત નોખા થયા, જુવાન થયા. અને આ વાતનો મહાભારતની માલિકોને ઉલ્લેખ આપે. ભીષ્મ પિતામાં ભીષ્મ એમ કહ્યું બાણ સયા માટે ઉતારતા ને તઈ કૃષ્ણને એમ પ્રશ્ન કીધો હતો કે જનાર્દન, મેં એવું ક્યું પાપ કર્યું કે આજ હું આ ભોગવું છું, બાણસૈયા માથે છું, મારું એકે રૂવાડું એવું નથી જેમાં અર્જુનનું બાણ હોહરવા ન નીકળ્યા હોય. અરે તઈ એમ કૃષ્ણએ કહ્યું હતું કે તમે પાપ કીધું યાદ કરો. તમને કેનીએ પ્રતિજ્ઞા લેવાનું કહ્યું હતું, ભીષ્મ કામ કરવાનું કેનીએ કહ્યું હતું. જગતનો રચિતા, જગતનો ઘડનારો કયો એ મૂર્ખ હતો કે તમને પુરુષ દેહના અવયવો આપ્યા. અને જો એ અવયવનું તમે છેદન ન કર્યું એટલે તમારા બુનથી જો પ્રજા પેદા થઈ હોત ને તો આજે કુરુક્ષેત્ર ન હોત. આજે ઉસીના ઉભા કર્યા ને એ જ બાઈથા. અને વાતે ભાઈ સાચી. પણ જો તમારા હટ ને ભીષ્મ અને ભીષ્મના સંતાન હતો ને કુરુક્ષેત્ર ન થાત. વાત બહુ નાની હતી પણ પરિણામ બહુ ભયંકર આવ્યું હતું. આ પિતાનું પાગલપણું અને પુત્રની પ્રતિજ્ઞા બે વચ્ચે કુરુક્ષેત્ર ઉભું થયું હતું. ભાઈ નાની વાતને કોઈ નાની ન માનવી. એ અણુ એકમાં આખો વળ હકેલો, જેના મૂળ ઊંધા છે મોરાર. એ 500 ગાવ ને ગોવાર હોતું ધણ બેઠું એ વડલો અવડ્યો હોય ને ટેટો ફોલીને જોજો. એ બાજરાના કણનો 4 ભાગ કરો ને એમાં ચોથા ભાગ જેવડ્યું એ વડલાનું બી હોય, પણ વડલો કવડ્યો થાય, એ બી જેવડ્યો ન થાય. એમાં 500 ગાવનું ધણ ને ગોવાર બધા સાંયે બેઠા રહીએ. એમાં ઓલે વડવાયું ને પાડું ને ડારખા ને પાંદડા બધું ગાયેલું. આનું નામ કુદરત છે. એમ નાનું છે એને કોઈ દી નાનું ન માનવું ને. એક દી મોટું થઈને ઊભું રહીએ. આપણે ઘણી વાર વિચાર થાય, એમાં જ્ઞાની ને વિચાર થાય, સાધુ સંતો ને વિચાર થાય, પરમ જ્ઞાની ને વિચાર થાય કે ભાઈ આ ઘટનો અવડ્યો કેમ. હરણાકશ ને ઘેર એક દી પ્રહલાદ આવીને ઉભો રહ્યો તો પ્રહલાદ જેવું રત્ન આવીને ઉભો. હરણાકશે ક્યાં હટનારની કથા કરી હતી, લીલ પરણાવ્યો તો ક્યાં બ્રાહ્મણ જમાઈ જતા. માણા એમાં આપણે બધા કુછે શું કામ મરી કે ધર્મ કરી શું કરવા, પ્રજા હારી થાય. આપણે એના વાત દોટા દોટી તમારી મારી બધે છે. 12 મહિનામાં થોડુંક વધ્યું હોય કંઈક કરીને બે કા પ્રજા હારી થાય. તેવા સારું કરી કે બીજું કઈ. હરણા કહે છે કઈ નોટ કીધું. પણ આ મનુષ્ય દેહની માલિકો 4 સંસ્કારો છે ભાઈ, બહુ સમજવા જેવી વાત છે. પેલો ગર્ભ સંસ્કાર છે. કયાદુના ઓર્ડરની માલિકો હરણાકશનો બુંદ રહ્યો ને તઈ પછી કયાદુ 9 મહિના સુધી એને સંસ્કાર હિંચાતા પ્રહલાદને. અને તે પછી જીજાબાઈ શિવાજીને આપ્યા હતા. આગળ માણસ એમ કેતા આપણા ઘઈટા અભણ હતા એનું આપણને દુઃખ નહોતું, ડોહિયો ભણતી એનું દુઃખ નહોતું, પણ આ ભણ્યા પછી પારાવાર દુઃખ આની આ પર જાય ઊભું કર્યું. થોડુંક નથી કર્યું, પારાવાર ઊભું કર્યું. એ કે ભણેલ માં હોય તો એ ઘણું છોકરાઓને શિક્ષણ દે. એ તો સાચી વાત છે તમારી. ભણેલ હોય તો એ જોવા જાય, ફિલ્મ જોવા જાય, ટીવી નતા જોઈ. અભણ ઓછી જોતી.
અને ભાઈ મને એવું છે કે આપણી દયા હતી ને એ આપણે માટે ડાકણ થઈ. ગઈઢા હતા ને એ બાયુને દેવદર્શને ન જવા દેતા, તરગારા જોવા ન જવા દેતા, બજાઈને બહુ ઓછા નીકળવા દેતા. એટલે બધું રાબેતા મુજબ જળવાયું. આપણે છૂટછાટ દીધી. આપણે હક એટલો કે બાયુને હક. બાયુ દેવદર્શન જાય તો ઠાકર મંદિર બીજા દેવ આગળ છેડા પાથરીને એ ભગવાન દેવ જેવા દીકરા દેજે, લગભગ એવા આવ્યા. અને તમે વિચાર કરો દેવ ક્યાંય હરાકે? માયકા પ્રસાદ ખાઈને મજા કરે. દેવ શું કામ કરે? દેવને કોઈને તમને ખડની ભારી લઈને આવતા દીઠો? એટલે મને એમ કઠણાઈ નોતરી આપણે લગભગ એવા આવ્યા. 80% અમે બધા ઈમાન છીએ. અટાણે એ પીડા પાર નથી. એમ વાત કરતા હતા, બેઠા ત્યાં વાત કરતા. કોઈ ભાઈ ગઈઢાવના ભાવ કે ગયા કોઈ ભાવા કોઈ રાખે એમ નથી. હો હાવ લાશ છે આ ભાવ અટાણે. શું થાય ભાઈ કઠણાઈ હોય છે? આપણે વાત છે નહીં કરતા રહી તો તમે મને યાદ દો. પ્રહલાદ ની આપણે વાત કરતા હતા કે એને ગર્ભ સંસ્કાર મળ્યો હતો. અને ભાઈ મનુષ્ય દેહ મળ્યા પછી ઈશ્વર આની હારે બંધાણો. મારા તમારા હારે ઈશ્વર નમૂનો, ઇન્સાન નમૂનો ઈશ્વરનો. એ બાંધવ દિન બંધુ તણો જડી ફરજ ભૂલીને ફરતો થયો. દેખ નમૂનો આ નરાધમ તણો. દેખો ઇન્સાન અમ દેશના જે વ્યાવરુંથી ને પ્રભુને પરહતા. આયે એક દી ભારતના ઇન્સાન હતા. શેઠ સગાડસા ચંગાવતી ની ગ્રસ્તી હતા ભારતના. અને એને એના ઇતિહાસને એના પાના પીડ્યા, એના જીવનના ચરિત્ર પીડ્યા. એને પૂછો તું આ બધું તે શું કામ કર્યું? એ બાવો તારે માટે હું થાપણ માગતો હતો. તે છોકરો કાપી એને રાંધીને ખવડાવી દીધો. એક જ એમાંથી જવાબ નીકળીએ કે હું ગ્રસ્તી હતો, મારા ગ્રસ્તાશ્રમનો ધર્મ હતો. આજ મારા ધર્મની ખાતર બાપા સર્વાંગી ધર્મ એને કહેવાય છે. અને એ શેઠ સગાડસા જેથી પરણવા ગયો ને ચંગાવતીને માંડવે, ચંગાવતી હથેવાડામાં એક જ આંગળી દીધી હતી. હજી અટાણે વરકન્યાના વિવાહ થાય ને ત્યાં બ્રાહ્મણ હોય, આપણે હોય, બધા પૈણા હીણા છે. ખબર છે કે બે વરકન્યાના હાથમાં લગ્ન મૂકે ને માથે એક કંઈક મૂકે, ધાબરો મૂકે કે પછી ધૂહો મૂકે કે પછી આ સાલ મૂકે, આમ પડદો આડો રાખે. એને આપણે કહીએ હથેવાળો. એટલે ઉની એક જ આંગળી મૂકી. પણ માંડવા વચ્ચે ન બોલે એવા નિયમ હતા. માણસ જો કે બે ત્રણ વ્યાહ થાય ત્યાં સુધી બે માણસને બોલતા કોઈ નહોતા સાંભળ્યા, એવી મર્યાદા હતી. અટાણે માંડવા મરકીના વાતો કરે ને જાનિયાને ઉઠી જવું પડે. એને હરમ આવે કે હવે તો બહુ થાય. અને લગ્ન આવા તો ખીહર મોડી આવીને લગ્ન નથી ન કે ખીહર વેલી વેલા લગ્ન લગાડે એકબીજા. એને એના ભાઈ બંધુ વરરાજાને ભલામણ કરતા હોય, કિનાને એની સહેલીઓ ભલામણ કરતી હોય કે નખ વધારજો, હમણાં કાપજો. કાં તા કે માંડવામાં શીતળા ભરવા થાય. ભાઈ પાટલે બેઠા હોય, માંડવામાં જર્જરી આવી જતા હોય, એના લખણા ન થાય બીજું શું થાય? પણ વરરાજા બોલતા ને તોય ક્યાંક હતા ને તોય તમે જોજો ગઈઢાવ ને કોઈ મારા જોડી ધોરી મૂસવાળાને પૂછો કે એ સાચી વાત છે. એમ કેતા કે વરરાજા હતા તા માઠું પડશે અવાર. હો એટલી મર્યાદા હતી. ઓલો મો સડાવીને બેઠો, હવે બોલે ને ચાલે ને ડોલે ને જરાય હલબલે નહીં. હો એ વાત ન્યા તો એ પામી લીધી, કાંઈ બોલ્યા નહીં. પણ શેઠ સગાડ સાંઈ ઘેર આવીને ચંગાવતીને એમ પૂછ્યું હતું કે ભગવતી તમે હથેવાડામાં એક જ આંગળી શું કામ દીધી? તે ચંગાવતી એમ કહ્યું હતું કે તમે સારા કુટુંબના સંતાન છો. અને મને એમ હતું કે આ 4 મંગળ તમે વ્રત થયો ને એટલે કંઈક પણ એવો તમે નિયમ લેવો, મનની માલિકો નિયમ લેવો. એ ગ્રસ્તી જીવન જ્યારે આપણું થાય તે પછી નિયમ લેવાય. જ્યાં સુધી આપણા લગ્ન ન થયા ને ત્યાં સુધી આપણે છૂટછાટ હોય. માણસ એમ કે છોકરા છે બોલે ચાલે, એ તો બોલી લઈએ. પણ આપણે ઘેર વહુ હોય ને પછી ગઈઢા આમાં હું તું કહેતા હોય ને તયું ને માથું લાગે, ત્યાં સુધી ન લાગ્યું હોય. પછી આપણે ડોહીને કહીને ભાનુમની દેહ ને
અહીંયા ડોહીને માઠું લાગે પણ તમે